સુરતના વરાછા વિસ્તારમાં ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરવા ઘૂસેલો ચોર સીસીટીવીમાં કેદ થવા પામ્યા બાદ કલાકોમાં ઝડપાઈ ગયો હતો। ચોરે ભગવાનનો ફોટો ફાડી નાખ્યા બાદ બેડ પર બેસી આરામથી ચોરી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની એક અજીબ ઘટના બનવા પામી હતી। ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા છે। સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે, પરંતુ અહીં ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી। સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ચોર જ્યારે બેડરૂમમાં પ્રવેશ્યો ત્યારે તે બિલકુલ ડર્યા વગર જાણે પોતાના જ મકાનમાં હોય તેમ આરામથી બેડ પર બેસી ગયો હતો। બેડ પર બેસીને તેણે ચોરીના સામાનની ફંફોસણ કરી હતી। તેની આ તમામ હરકતો હાઈ ડેફિનેશન કેમેરામાં કેદ થવા પામી છે, જે પાછળથી તેને પકડવા માટે મુખ્ય પુરાવો સાબિત થઈ હતી। ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા ચોરે એક ગંભીર ભૂલ કરી હતી। તેને બેડરૂમમાં મૂકેલા ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સ્કેચને ફાડી નાખ્યું હતું। કદાચ ચોરને એમ હશે કે ભગવાનની તસવીર હટાવી દેવાથી તે બચી જશે, પરંતુ તે ભૂલી ગયો કે ટેકનોલોજીના જમાનામાં કેમેરાની નજર તેની દરેક હિલચાલ નોંધી રહી છે। આ કૃત્ય તેના માટે નસીબના દરવાજા બંધ કરવાનું સાબિત થયું છે। ચોરી ઘરમાંથી રોકડા રૂપિયા અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે એક મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી। આ તેની સૌથી મોટી ભૂલ હતી। સ્માર્ટફોન ચોરોએ પોલીસ માટે લોકેશન ટ્રેક કરવાનું સૌથી સરળ સાધન બની જાય છે। વરાછા પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને તેને છુપાઈ જવાની તક જ ન આપી। ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8 વાગે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને મોબાઈલ લોકેશન આધારે તપાસ તેજ કરી। આશ્ચર્યની વાત એ છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।